સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કચેરી આજે આંગણવાડી કાર્યકર બહેનોના આક્રોશથી ગાજી ઉઠી હતી। વર્ષોથી પડતર માંગણીઓ અને સરકારી કામના ભારણ વચ્ચે પીસાતી આ બહેનોએ આજે તંત્ર સામે બાયો ચડાવી છે। આંગણવાડી બહેનોનો સીધો આક્ષેપ છે કે તેમની પાસે સરકારી કાર્યક્રમોમાં મજૂરી કરાવવામાં આવે છે, પણ હાઈકોર્ટના હુકમ છતાં પૂરતો પગાર અને લાભો આપવામાં આવતા નથી। સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમારા બહેનો આવેલા છે। આ અગાઉ અમે 12 તારીખે પણ આવેદનપત્ર આપેલું હતું સરકારશ્રીને, તો પછી એમનો કંઈ અમને નિર્ણય નહીં આવતા અમે 3જી તારીખે પણ આવેદનપત્ર આપેલ છે કે અમે ઓનલાઈન કામગીરી નહીં કરીએ। છતાં પણ અમે 3જી તારીખે આવેદનપત્ર આપ્યું હતું કે અમે 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ કરશું। અમે ઓફલાઈન તો કેન્દ્ર ચાલુ રાખશું જ, બાળકોને નાસ્તો તો આપશું જ, કેમ કે બાળકોની અમને ચિંતા છે। પણ હજી અમે ત્યારે પણ કીધું હતું કે અમે ઓફલાઈન કેન્દ્ર અમે 16 તારીખ સુધી ચાલુ રાખશું અને ઓનલાઈન કામગીરી નહીં કરીએ। છતાં પણ આમાં અમારા ગ્રુપમાં ઘણા બધા જિલ્લામાં બહેનોનું એવું કહેવું છે કે સુપરવાઇઝર દ્વારા, CDPO દ્વારા કે PO દ્વારા એ લોકોને બહુ જ ધમકાવવામાં આવે છે અને અમારા બહેનોનું મનોબળ તોડવા માગે છે। અને એ વાત PO મેડમની પણ સાચી છે કે ગમે તે અધિકારીઓ એમના ગાંધીનગરથી પ્રેશર હોય એટલે એ લોકો તો અમને દબાવવાના છે જ। એટલે અમારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે જો તમને બાળકોની ચિંતા હોય તો અમારો પગાર વધારો તાત્કાલિક કરો। હદ તો ત્યારે થઈ જ્યારે ઓનલાઈન હાજરી માટે બહેનોને જૂના અને ખખડધજ મોબાઈલ પધરાવી દેવાયા, જેમાં નવી એપ્લિકેશનો ચાલતી જ નથી। નવા મોબાઈલ અને પૂરા પગારની માંગ સાથે આવેદનપત્ર આપવા પહોંચેલી બહેનોને ત્યારે વધુ આઘાત લાગ્યો જ્યારે CDPO જ કચેરીમાં હાજર નહોતા। તંત્રની આ ઘોર ઉદાસીનતા સામે હવે આંગણવાડી બહેનોએ આરપારની લડાઈના એંધાણ આપ્યા છે। અમારું સરકારશ્રીને કહેવું છે અમે 5 તારીખથી હડતાલ ઉપર ઓનલાઈન કામગીરી બંધ છે, ઓફલાઈન તો ચાલુ જ છે, કેન્દ્ર પણ ચાલુ છે, બાળકોને પોષણ આપવાનું પણ ચાલુ છે, બરાબર, પણ અમે ઓનલાઈન કામગીરી બંધ કરી છે। સરકારે હાઈકોર્ટમાંથી અમારો ચુકાદો આવેલો છે કે એ લોકોને લઘુત્તમ વેતન ચૂકવો, પણ હજુ સુધી સરકારશ્રી એ વિશે કાંઈ વિચારતી નથી। અમને એવું હતું કે 8 માર્ચે અમારું કંઈક આવશે અને અમારા પગાર વધારાની જાહેરાત કરશે, અમને સરકાર તરફ આશા હતી, પણ એ આશા આજે ઠગારી નીવડી છે। એટલે અમે અત્યારે આ બધા બહેનો ભેગા થયા છીએ અને ઉગ્ર આંદોલન કરીશું। એમ અમારો પગાર નહીં વધારવામાં આવે, અમને મોબાઈલ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને આંગણવાડી પણ બંધ રાખીશું। ખખડધજ મોબાઈલ અને અધૂરો પગાર આંગણવાડી બહેનો ક્યાં સુધી વેઠશે તંત્રનો અન્યાય? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।